शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः हेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 287 श्लोकથી निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः क्वचिन्नावसरं दत्त्वा चिन्तयात्मानमात्मनि। तो આપણે જોઈ ગયા શું કહ્યું? નિદ્રાયાઃ લોકવાર્તાયાઃ શબ્દાદેહે અપી વિસ્મૃતેઃ ક્વચિન ન અવસરમ દત્વા. આ શું છે? નિદ્રા, પછી ગપ્પા મારવા લોકો સાથે, પછી આવી બધી વસ્તુઓમાં તમે ક્યારેય પણ ક્વચિન ન અવસરમ દત્વા, આત્મા તત્વને ભૂલવાનો, આ બધી વસ્તુઓને કારણે આત્માને ભૂલી નહીં જવાનો. જીવનનો જે મુખ્ય ધ્યેય છે એ આ બધી વસ્તુઓને કારણે ભૂલવા દેવું નહીં. ચિંતય આત્મના આત્મની, અને શું કરો તો કે આત્મામાં જ આત્માનું ચિંતન કરો. એટલે ટૂંકમાં મન વડે આત્મતત્વનું, પરમાત્માનું સતત ચિંતન કરો. આ આપણે જોઈ ગયા છીએ. પછી આગળ કહ્યું માતા પિત્રોર મલોદ્ભૂતમ મલમાં સમયં વપુઃ त्यक्त्वा चण्डालवद्दूरम् ब्रह्मीभूय कृती भव. શું કહે છે? પછી પાછું આગળ કહ્યું માતા પિત્રોઃ મલોદ્ભૂતમ
મલમાંસમયમ વપુઃ, આ માતા પિતાના સંયોગમાંથી જન્મેલું માંસનું મળ અને માંસનું આ શરીર, તમે અંદર જુઓ તો આ જ વસ્તુ રહેલી છે, તો એમાં આસક્તિ ન રાખો એમ કે છે. ત્યક્ત્વા ચંડાલવદ દૂરમ, એને ચંડાળની જેમ દૂર જ રાખો. એ જમાનામાં એવું હતું કે ચંડાળને અસ્પૃશ્ય ગણવામાં આવે, તો કે છે એમને તમે જેમ દૂર રાખો એ પ્રકારે દૂર રાખો, એટલે એની સાથે કોઈ આપણે સંબંધ ના બાંધીએ. એમ આ શરીર સાથે પણ એવી આસક્તિ ન રાખો, એને પણ દૂર રાખો, આસક્તિ ન રાખો. દૂર તો રાખી શકાય એમ છે નહીં, એ તો શરીર જ આપણું છે. અને શું કરો? બ્રહ્મીભૂય કૃતિ ભવ, બ્રહ્મીભૂય, બ્રહ્મ જ બની જાઓ. બ્રહ્મ બનવાનું નથી, જે છે એનો સ્વીકાર, જે છે એને સમજો કે આ મારું સ્વરૂપ છે, દેહ એ મારું સ્વરૂપ નથી. અને એમાં જ કૃતકૃત્યતા, સાચી કૃતકૃત્યતા એમાં જ છે. સાચો સંતોષ જે માણસ સતત ઝંખે છે, એ ખરેખર ક્યાં રહેલો છે? તો કે આ બ્રહ્મ હું છું એ સમજમાં. એટલે આ શરીર પ્રત્યેની આસક્તિ છોડો. એક આવી આપણે જોઈ ગયા. હજીનો આ 289 સુધી આપણે જોયું. જો 89માં ઘટાકાશમ મહાકાશે ઇવાત્માનમ પરાત્મને વિલાપ્યાખંડ ભાવેન તૂષ્ણીમ ભવ સદા મુને. પછી તો કઈ રીતે આ અહમ ભાવમાંથી દૂર થવું? તો કઈ ત્યક્તવા કહ્યું ને કે છોડો, તો કઈ રીતે કરવું? તો કે છે કોની જેમ કરવાનું છે? વિલાપ કઈ રીતે કરવાનો? વિલાપ એટલે રડવાનું એવું નહીં. વિલાપનો અર્થ અહીંયા શું થાય છે? સંકેલવું. કઈ રીતે? તો કે ઘટાકાશમ મહાકાશે ઇવ, જેમ ઘટાકાશનો મહાકાશમાં ઘટાકાશનો મહાકાશમાં વિલાપ થાય છે. આ મહાકાશ, આકાશને મહાકાશ કહેવાય. અને આને શું કહેવાય? ઘડો. અને આ આકાશની સામે આ પડ્યું હોય તો એ આકાશને આપણે શું કહીએ? ઘટાકાશ. અહીંયા પણ આકાશ તો છે ને, આકાશ આને જગ્યા આપે છે, એટલે આને કહેવાય ઘટાકાશ. અને આ છે મહાકાશ. તો હવે મહાકાશને ઘટાકાશમાં કેવી રીતે વિલાપ કરવાનો? ઘટાકાશનો મહાકાશમાં કઈ રીતે વિલાપ કરવાનો? આને તોડવાની જરૂર નથી ને, તોડવાની જરૂર છે. માત્ર આકાશે એટલું જ, આકાશ ને બીજો આકાશ હોય ને, આ બીજું આકાશ, ગ્લાસ, ગુરુ આકાશ, ગુરુ ગ્લાસ આકાશ. અને આને કહેવાની છે, કારણ કે એ ઉપાધિ જોડે જ આવે છે ને, ગુરુ એ ઉપાધિ સાથે જ છે. તો એને આને આટલું જ કહેવાની જરૂર છે કે હે ઘટાકાશ, તું ખરેખર ઘટાકાશ નથી, કિંતુ નાસી ત્વમ ઘટાકાશ, તું ઘટાકાશ નથી, કિંતુ શું શું છે? મહાકાશ તત્વમ અસી, જીવને કહેવામાં આવે છે. નાસી ત્વમ સંસારી અમુષ્ય પુત્ર, તું સંસારી નથી, અમુકનો પુત્ર નથી. તું કોણ છે? તું કોણ છે? તત્વમ અસી, બ્રહ્મ અસી. એમ આ ઘટાકાશને આ ગુરુ આકાશ કહે છે. શું છે? તું મહાકાશ છે. એટલે આને શું કરવાનું? માત્ર હું આ નથી એમ સમજવાનું. આનો વિલાપ બીજું કઈ નહીં, માત્ર સમજના સ્તરે. એમ અહીંયા કહ્યું ઇવ આત્માનમ પરાત્મની, એ પ્રકારે આત્માનો પરાત્મામાં વિલાપ કરો. જો સતત આ સમજ માણસ સાથે રહેવી જોઈએ, હું બ્રહ્મ છું, નહીં કે આ શરીર. પછી શું કરવાનું? તૂષ્ણીમ ભવ, હે મુને હંમેશા સંતોષ રાખ. સાચો સંતોષ એ બસ. પછી જો આ સમજ હોય તો બીજી ખટપટ છૂટી જાય. બીજી બધી બહુ ખટપટ માણસ કરે, બાકી ઘણી ખટપટો ચાલે. એ ખટપટ કેમ હોય છે? રજળપાટ કેમ હોય છે? અનેક બધી પ્રવૃત્તિઓ કેમ હોય છે? શેના માટે હોય છે? આ સમજ નથી પડી, આમાંથી સંતોષ મળતો નથી, એટલે બીજા સંતોષ માટેના માર્ગ શોધવા પડે.
આમાં જ બસ હું બધું જ છું, પરિપૂર્ણ છું. જેને આ છે એને કોઈ ખટપટ નથી. જેમ શંકરાચાર્યજી મહારાજ કહે છે ને, શત્રો મિત્રે પુત્રે બંધો માં કુરુ યત્નમ વિગ્રહ સંધો. શું કે છે? શત્રુમાં, મિત્રમાં, પુત્રમાં, આ બધામાં બધાની સાથે બધાને શત્રુ હોય તો આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ, પુત્ર હોય તો ભેગા થવાનો પ્રયત્ન કરીએ. આ ભેગા થવું, છૂટા પડવું, એકનાથી દૂર જવું અને બીજાને પકડવા, તો કે છે આ બધું છોડ. માં કુરુ યત્નમ વિગ્રહ સંધો. વિગ્રહ એટલે છૂટા પડવું અને સંધિ એટલે ભેગા થવું. આખો દિવસ ભેગા થવાની પૈરવી કરીએ, ચલો આમ જઈએ, આમ કરીએ, તેમ કરીએ, ફલાણું કરીએ, ઢીકડું કરીએ. અને શત્રુ હોય તો ભાઈ મારે એ સોસાયટીમાં હવે રહેવું જ નથી, આપણે ઘર બદલીએ. અથવા તો કાલથી આપણે છૂટા, માથાકૂટ જ નહીં, તમે તમારા ઘેર, અમે અમારા ઘેર, અમારે હવે આવવું નહીં, ન ભાવતું હોય તો ના આવવું. ટૂંકમાં આવું ચાલ્યા કરે ને જીવનમાં. આપણે સતત અમુક વસ્તુ લઈએ, અમુક વસ્તુ કાઢીએ, આમાં ને આમાં આપણું જીવન જાય છે. એટલે ભાષ્યકાર કે છે માં કુરુ યત્નમ, આ બધું છોડ, તું બધે જોશું. સર્વસ્મિન અપી પશ્ય આત્માનમ, બધામાં આત્માને જો. તો શત્રુ નહીં રહે, મિત્ર નહીં રહે, પુત્ર નહીં રહે, બધા એક. એનું એમ નથી પુત્ર હવે મારો કાલથી પુત્ર નહીં, તો કે ના એવું નહીં. પણ પછી બધામાં એક જ આત્મા તો એક જ છે. એક પુત્રનો વેશ પહેરીને આવ્યો, એક શત્રુનો વેશ પહેરીને. પછી જો કે આવું સ્ટેમ્પિંગ નહીં થાય. સર્વસ્મિન અપી પશ્ય આત્માનમ સર્વત્રોત્સૃજ, બધી જગ્યાએથી છોડ. શું છોડ? સર્વત્રોત્સૃજ ભેદ જ્ઞાનમ. આ ભેદની જે તારામાં સભાનતા છે ને, ભેદને આટલું મહત્વ, ભેદ એટલે વેશ, એને આટલું તું જે મહત્વ આપે છે, છોડ. આ એક જ આપણા જીવનનો કામ. ભેદ છોડો, અદ્વૈત પકડો, ભેદ છોડો, અદ્વૈત પકડો. આ સતત તું કર. એમ અહીં પણ કહ્યું. શું કહ્યું? કે તુષ્ણીમ ભવ સદા મુને. આ જાણીને બસ તુષ્ણી બની જા, તારામાં સંતોષ. જો આ ખરેખર જણાયું ને તો એની જાતે જ માણસ થોડો શાંત પડી જાય. એનો અર્થ એવું નથી કે બહારથી બોલે નહીં, એવું નથી કે બહારથી નહીં બોલવાનું કે એવું બધું બી નથી. પણ અંદરથી એની ઉણપની ભાવના જતી રહે. અંદરથી સંતોષ એ અગત્યનો સંતોષ. એ અંદરના સંતોષ બહારે કોઈ પણ રીતે વ્યક્ત થાય, પ્રવૃત્તિ રૂપે પણ વ્યક્ત થાય અને નિવૃત્તિ રૂપે પણ વ્યક્ત થાય. પણ અંદરથી તો નિવૃત્તિ જ છે. સમજ પડી? અંદરથી નિવૃત્તિ છે. આ કયું. હવે આપણે આગળ વધીએ. સ્વપ્રકાશમધિષ્ઠાનમ સ્વયંભૂય સદાત્મના બ્રહ્માંડમપી પિંડાંડાંડમ બ્રહ્માંડમપી પિંડાંડમ બ્રહ્માંડમપી પિંડાંડમ ત્યજ્યતામલભાંડવત. આ બધા શ્લોકોમાં અનાત્મામાંથી આપણો આત્મભાવ દૂર કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે. અને આત્મામાં જ આત્મભાવ કરો અને અનાત્મામાંથી આત્મભાવ દૂર કરો. એ વસ્તુ ઉપર જ આ શ્લોકોમાં ભાર છે. તો કયું? સ્વપ્રકાશમ અધિષ્ઠાનમ સ્વયંભૂય સદાત્મના. શું કે છે? સ્વપ્રકાશમ અધિષ્ઠાનમ સ્વયંભૂય સદાત્મના. આત્મા દ્વારા જ, આત્માની સમજ દ્વારા જ શું બની જાઓ? સ્વપ્રકાશમ અધિષ્ઠાનમ. અધિષ્ઠાન એટલે જેમ રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે, એમ આ સમજ કે હું કોણ છું? અધિષ્ઠાન. હું સચ્ચિત આનંદ છું. એ જ હું છું. સ્વયંભૂય એ મારું સ્વરૂપ જ છે. આ સમજમાં એકદમ દ્રઢ બની જાઓ અને સાથે શું કાઢતા જાઓ? બ્રહ્માંડમ અપી પિંડાંડમ ત્યજ્યતામ. બ્રહ્માંડને અને પિંડને બંનેને કાઢો. બ્રહ્માંડ એટલે જગત
અને પિંડ એટલે આ શરીર. ટૂંકમાં સમષ્ટિ અને વ્યષ્ટિ ત્યજ્યતા, બંનેને છોડો. સમષ્ટિ અને વ્યષ્ટિ, જગત અને આ શરીર. કોની જેમ? મલભાંડવત. મલભાંડવત એટલે એક પીપ હોય, ભાંડ કહીએ ને એને, વાસણ કે પીપ, એની અંદર બધું મળ પડ્યો હોય તો આપણે એને ઘરમાં લાવીને મૂકીએ. અરે નજીક, દ્રષ્ટિની નજીક ન રાખીએ. તુર જ આખું રાખો ભાઈ, અહીંથી લઈ જા. ટૂંકમાં એના માટે આપણે કેવી એક જુગુપ્સા હોય છે. એવી રીતે જો અહીંયા શું કે છે, બ્રહ્માંડ અને પિંડ. જુગુપ્સા નહીં, પણ એની સાથે એને જુગુપ્સા એટલે આપણે તિરસ્કાર કરવાની જરૂર નથી, પણ કોઈ પ્રકારની આસક્તિ, આ હું નથી એ સ્પષ્ટ. બાકી સંસારને ફેંકી દેવાની, તોડી નાખવાની એ કઈ જરૂર જ નથી. એ બિચારાને શું વાંક? એ જે છે એ છે. આપણે એને વધારે પડતું મહત્વ આપીએ છીએ એ તકલીફ છે, બાકી એનો શું વાંક? એ તો જે છે એ છે. એ કે મેં શું કર્યું કે મને ફોડી નાખો? તું સમજતો નથી કે હું તું નથી એ સમજવાનું, બાકી એનો બિચારાને શું વાંક? એક તો આપણે એ સમજીએ નહીં અને પછી કે તું આગો જા, આગો જા, આગળ. પણ તમે તમારી એમાં બુદ્ધિ રાખો ને. એ ટૂંકમાં અનાત્મામાંથી આત્મભાવનો ત્યાગ કરવાનો એ કરો. ચલો હવે એની આપણે ટીકા જોઈએ. સ્વપ્રકાશ. સ્વપ્રકાશન ચિદ્રૂપતયા સ્વતઃ સિદ્ધમ અધિષ્ઠાનમ. ચિદ્રૂપતયા એટલે જો ચૈતન્યને બનાવવાનું નથી, એ તો સિદ્ધ જ છે. કોઈ પણ ક્ષણે કે ક્યારેય પણ એનો અભાવ હોતો નથી, એ તો હંમેશા છે. અધિષ્ઠાનમ તદુપરાંત આ જ ચૈતન્ય સચ્ચિત આનંદ શું છે? બધાનું જ અધિષ્ઠાન. સર્વ કલ્પના નામ માયા અવિદ્યાયોશ્ચ કલ્પના અધિષ્ઠાનમ. શું કે છે? માયા અને અવિદ્યા. માયા એટલે જયારે જગતની વાત કરીએ ને ત્યારે આપણે માયા શબ્દ વાપરીએ, અને આપણી પોતાની અજ્ઞાનની વાત કરીએ ત્યારે અવિદ્યા શબ્દ વાપરીએ. હા, આટલો જરા ભેદ હોય છે. એક ઈશ્વર સૃષ્ટિ છે, બીજી જીવ સૃષ્ટિ છે. જગત એ તો ઈશ્વર સૃષ્ટિ છે. આ શરીર પણ ઈશ્વર સૃષ્ટિ જ છે, પણ એમાં અહમ ભાવ એ શું છે? જીવ સૃષ્ટિ. જગત ઈશ્વર સૃષ્ટિ છે, પણ એમાં સત્યનો ભાવ એ શું છે? એ જીવ સૃષ્ટિ છે. હા, આ જગત તો જે છે એ છે, પણ એમાં સત્યતાનો ભાવ. જગત મિથ્યા છે છતાં પણ એને સત્ય માનવું. એ જે એક પદાર્થ છે, પણ એવું માનવું કે આ મારા સુખનું કારણ બની શકે. તો એ શું થઈ ગયું? ઈશ્વર જીવ સૃષ્ટિ. એ જીવ સૃષ્ટિ થઈ જાય. તો અહીંયા શું કે છે? આ બધાનું અધિષ્ઠાન તું છે. આ જગતનું અધિષ્ઠાન એ તું છે, ચૈતન્ય. અને આ શરીરનું અધિષ્ઠાન, અધિષ્ઠાન એટલે એ જ આધાર છે. જે રીતે રજ્જુ સર્પ વગેરેનો આધાર છે, અધિષ્ઠાન છે. એ આ જાણવું એટલે તરત ખબર પડે કે આમાં મિથ્યા અંશ કયો અને સત્ય અંશ કયો. હંમેશા આ સમજવાનું છે, કારણ કે પ્યોર સત્ય એવી રીતે તો દેખાતું જ નથી, આવતું જ નથી. હંમેશા સત્ય અને મિથ્યા મિશ્રિત હોય છે. અહીં પણ સત્ય પણ છે, મિથ્યા અંશ પણ છે. અહીં જ કયો અંશ સત્ય છે? અસ્તિ ભાતિ પ્રિયમ. અર્થાત આ પદાર્થ છે, પદાર્થ ભાસે છે, અને પદાર્થ આનંદનું કારણ છે. આનંદ એટલે ઉપયોગ, આનો ઉપયોગ છે. અને બીજું શું છે? નામ અને રૂપ પણ છે. આનું નામ છે ક્લિપ, અને આનું એક રૂપ પણ છે. આ હંમેશા સાથે આવે. અસ્થિ ભાતિ પ્રિય રૂપના. અસ્થિ ભાતિ કોઈક વેશમાં જ આવે. વેશ વગરનું જોઈ ના શકો તમે એને. ઓલવેઝ કોઈક ને કોઈક વેશમાં હોય છે. જુઓ, આ તમને કહું, ઈશ્વર એટલે એ જ સચ્ચિદાનંદનો સાત્વિક વેશ. ઈશ્વર જેને આપણે કહીએ છીએ
એ શું છે? એ પેલા અધિષ્ઠાનનો સાત્વિક વેશ. આ જીવ જેને આપણે કહીએ છીએ એ જ અધિષ્ઠાનનો કે ચૈતન્યનો મણ સહિતનો વેશ. અને આ બધું જળ પદાર્થો જે કહીએ છીએ એ શું છે? એ જ ચૈતન્યનો કેવો તમઃ પ્રધાન, જ્યાં તમસ જ્યાં વધારે છે એવો વેશ. માયા એટલે જ્યાં સત્વ વધારે, ઈશ્વર એટલે માયા સહિતનો, ત્યાં સાત્વિક વેશ વધારે છે. અહીંયા અવિદ્યાનો વેશ વધારે છે અને અહીંયા બધે તમસ વધારે છે. તમસ જડતા એટલે તમસ. પણ છે આ વેશમાં કોણ? એ જ ચૈતન્ય. એટલે હંમેશા આપણે આ બાદબાકી કરતા રહેવું પડે. વેશને દૂર કરો, વેશ પહેરનારને ઓળખો. જગત સમક્ષ દ્રષ્ટિ કરીએ ત્યારે અહીંયા એ છે કે કહ્યું ને શ્લોકમાં, બ્રહ્માંડમ અપી પિંડાંડમ, બ્રહ્માંડમાં અને પિંડમાં બંનેમાં ત્યજતામ, કંઈક છોડો. શું છોડો? વેશને છોડો. આ મિથ્યા અંશ છે એ છોડો. જેમ પેલો અમિતાભ બચ્ચન એક પિક્ચરમાં ગુંડાના વેશમાં આવે, બીજા પિક્ચરમાં સાધુના વેશમાં આવે અને ત્રીજામાં કંઈક જુદું જ બનીને આવે. આમ તો માણસ પ્રાણીના વેશમાં ન આવી શકે, છતાં પણ ચલો આપણે એક લઈએ કે સિંહના વેશમાં આવ્યો. તો સાધુના વેશમાં આવ્યો ત્યાં એની સાત્વિક પ્રકૃતિ, સાત્વિક વેશ લીધો. ગુંડાના વેશમાં તામસિક વેશ લીધો અને પેલામાં એનાથી વધારે તામસ. સમજ પડી? તો આપણે જ્યારે એને જોઈએ છીએ ત્યારે સીધો અમિતાભ નથી દેખાતો. આ દ્રષ્ટાંતમાં તો સીધોય દેખાય, પણ સીધો ને એને વેશ સહિત જ આવે છે. કારણ કે આપણે એને એકલો તો જોયો નથી, હંમેશા પિક્ચરમાં જ જોતા હોઈએ. એમાં ઈશ્વર ચૈતન્ય પણ કોઈક ને કોઈક વેશમાં જ આવે છે. તો એને દૂર મલભાંડવત એટલે કે એને દૂર કરો એટલે શું? અહીંયા તો લખ્યું છે આટલા મલભાંડવત એટલે અહીંયા ટીકાકાર લખે છે મલપૂર્ણ ઘટવત નૈવ સ્મર્યતામ. એને વધારે ઇમ્પોર્ટન્સ જ ના આપો. આપણે તો એમાં જ ખોવાઈ જઈએ છીએ શું છે અને શું નથી ને કેમ આવું છે. હવે આમાં પાછા અમે બધી એરેન્જમેન્ટો કર્યા કરીએ સતત, આમ કરો આમ કરો આમ કરો. તો કે છે આ અગત્યનું નથી. જીવનની સાચી પૂંજી કઈ છે કે સત્યને ઓળખી શકીએ, સત્યને ઓળખી શકવી. અને એ દ્રષ્ટિ આપણને ગુરુ આપે સત્યને ઓળખવાની. બાકી એ જ સત્ય મિશ્રિત થઈને આવ્યું છે તો આપણે એમને જોઈએ જ છીએ, આપણે વેશને જોઈએ છીએ. શાસ્ત્રો આપણને વેશ પહેરનારની દ્રષ્ટિ આપે કે વેશ પહેરનારને ઓળખો. આપણને એમને ના ખબર હોય એટલે અહીંયા કહે છે કે પેલું છોડ, આમાંથી અધિષ્ઠાનને તું પકડ. તો અહીંયા લખે છે અધિષ્ઠાન અવશેષો હિ નાશ કલ્પિત વસ્તુન. અધિષ્ઠાન કોને કહેવાય? અહીંયા સમજાવે છે, સરસ વાક્ય છે શ્રુતિનું. અધિષ્ઠાન અવશેષો હિ નાશ કલ્પિત વસ્તુન. કલ્પિત વસ્તુનો બાદ કરી દઈએ પછી જે રહે એને અધિષ્ઠાન કહેવાય. જેમ આપણા પેલા દ્રષ્ટાંતમાં સર્પનો બાદ કરો, કોઈક વળી એને માળા માનતો હોય તો એનોય બાદ કરો. બાદ કરો એટલે નાશ નહીં, બાદ અને નાશમાં તફાવત છે. નાશ એટલે તો શું? સર્પને ઉપાડી સુંદરવનમાં મૂકી આવીએ એ નાશ કહેવાય. પણ એ કોનો થાય? હોય એને ઉપાડીને ફેંકી આવાય, પણ જે ન હોય એને શું કરવાનું? અને છતાંય દેખાતો હોય, છતાંય એને સત્યતા અપાતી એને શું કર્યો? બાદ. એટલે મિથ્યામાં શું સાચી વસ્તુનો નાશ થઈ શકે? સાચી ઉદય આવી ગઈ હોય તો આપણે ટ્રીટમેન્ટ કરાવીને એનો નાશ કરવો જ પડે. પણ ઉદયનો ભ્રમ હોય તો એમ આ જગત સાચું નથી, ભ્રમ છે. એટલે કે છે એ ભ્રમને કાઢી નાખો
તો શું રહી જાય? અધિષ્ઠાન. અને એને જ સત્ય કહેવાય. આવે છે ભ્રમ સહિત, તમારે બુદ્ધિમાં એ ભ્રમ દૂર કરવાનો છે. બુદ્ધિમાં જ્યાં સત્યતા અપાઈ છે ત્યાં જ એને દૂર કરો. બસ. સદાત્મના ત્યાગો નામ ન અસ્તિત્વ આપા. નાશ એટલે શું? ત્યાગ એટલે શું? એને સત્યતા ન આપવી, બીજું કાંઈ નહીં. ત્યાગ એટલે જગત હોય તો છોડીએ ને, આપણે આ પિંડ ખરેખર હોય તો છોડીએ ને. સ્વપ્નમાં મને લોટરી લાગી, હવે આપણને કે છોડી દો તમે, પણ ભાઈ મારી એકાઉન્ટમાં પૈસા આવ્યા હોય તો હું આપી દઉં ને. સ્વપ્નમાં આવી ગયા પૈસા, સ્વપ્નમાં મારે દીકરોય છે, હવે પછી આપણને કે કાઢો એમને, ત્યાગ કરો. પણ કોને ત્યાગ કરવું? હોય તો ત્યાગ કરું ને. મારા એકાઉન્ટમાં બોલવા તો જોઈએ ને પૈસા. એ તો સ્વપ્નમાં હતા, અહીંયા કઈ નથી. એટલે શું સમજવાનું છે? મારી પાસે કઈ હતું નહીં, કારણ કે એ તો ક્યાં હતું? સ્વપ્નમાં. અને હું છું અત્યારે જાગ્રતમાં. એમ આ બધું અવિદ્યામાં છે. એટલે આ પ્રકારે સમજવું, એને જ કહેવાય ખરો ત્યાગ. હજી પાછું આ વિચારને આગળ વધારે છે. ચિદાત્મનિ સદાનંદે દેહારૂઢામહં ધિયમ નિવેશ્ય લિંગમુત્સૃજ્ય કેવલો ભવ સર્વદા. પછી સરસ કે છે, ચિદાત્મનિ સદાનંદે દેહારૂઢામ અહમ ધિયમ નિવેશ્ય. શું છે? દેહારૂઢામ અહમ ધિયમ. આ દેહમાં અહમ ભાવ જે આવી ગયો છે, કેટલો બધો દ્રઢ છે ને. આ દેહ એટલે જ હું. હું એટલે આપણા મનમાં એક ખ્યાલ જ આવે કે ફલાણાનો દીકરો, મારા પિતા આમ, મારી મા આમ, મારા પતિ, મારા ભાઈ, મારા બેન. અને હું એટલે 5 ફૂટ, આટલું ભણતર, આટલું આમ, આટલું તે. દ્રઢતાથી એમાં અહમમતી થઈ ગઈ છે. તેમાં દેહમાં. આ કઈ સામાન્ય વસ્તુ જ નથી. સામાન્ય વસ્તુ જે હું નથી એને હું કહીને બેઠા છે, અને બહુ જ દ્રઢતાથી એ વસ્તુ થઈ ગઈ છે. જન્મો જન્મના આવા સંસ્કાર પડી ગયા છે. એટલે કે છે એ તમે કાઢો. દેહ રૂઢ થઈ ગયા છે. અહમ ધિયમ એ પ્રયત્નપૂર્વક. ના હવે જાય નહીં, તો કે ના જાય નહીં એવું નહીં ચાલે. એ તમારે દૂર કરવું જ પડશે, વાર લાગશે. એ છે ને આયુર્વેદમાં શું કે જેટલો જૂનો રોગ એટલા લાંબા સમય માટે દવા કરો ભાઈ. એવું એક્સપેક્ટ ના કરો કે આ દવા લીધી કાલે ને કાલે પતવું જોઈએ. આપણને જેમ થાય તમે આટલા મોટા ડોક્ટર અને દવા આપીને હજી કેમ મળતું નથી? પણ વાર લાગશે. કેમ? કારણ કે આ જૂનો રોગ છે. આજે તમને અસ્થમા થયો છે ને, બહુ જૂનો છે. એટલે લાંબા સમય, એવું કે આયુર્વેદમાં જેટલો જૂનો વ્યાધિ એટલા લાંબા સમય માટે દવા કરવી. પરેજી સહિત તમે એને બરોબર પાલન કરો. એમ અહીં શું કે છે? દેહમાં અહમભાવ કેવો છે? બહુ જૂનો છે, દ્રઢ થઈ ગયું છે. તો કે છે એટલી સામે મહેનત કરો, સતત સાવધાનીપૂર્વક એને દૂર કરો. શ્રવણ, મનન, નિધિધ્યાસન, જપ, તપ, પૂજા, પાઠ, અભ્યાસ, સત્સંગ, બધું જે ગમતું એ બધું કરી અને આ અહમભાવમાંથી મુક્ત થાવ. શું કરે? તો પછી ક્યાં નાખવાનો? તો કે ચિદાત્મનિ સદાનંદે નિવેશ્ય. હવે જે તું છે ખરેખર ત્યાં જ અહમભાવ કર. તો હું કોણ છું? ચિદાત્મનિ સદાનંદે. હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા. એમાં જ અહમભાવ તું સ્થાપિત કર. ટૂંકમાં જે છે એનો સ્વીકાર કર, જે નથી એને દૂર કર. આપણે તો જે છે એનો તિરસ્કાર. આ જે નથી એ પકડવામાં અને એને પકડી રાખવામાં જે છે એનો તિરસ્કાર થાય છે. બોલો, કઈ સાદી સીધી તકલીફ નથી. આ ભવરોગ બહુ મુશ્કેલ છે. આ ભવરોગ એટલે બહુ
ઈટ બહુ જૂનો છે. શું છે? હું જે નથી એનું જ સેવન કર્યું છે અને જે છે એને ત્યાગ કર્યો છે. એવો ત્યાગ થયો છે, એવો તિરસ્કાર થયો છે કે આજે હું બ્રહ્મ છું એ કલ્પનાનો વિષય બની ગયો છે. કલ્પના થઈ ગઈ છે. કલ્પના એટલે આપણે સ્વીકારી જ નથી શકતા, માની જ નથી શકતા, પૂરેપૂરી સમજ જન્મતી જ નથી. તો કે ના, નિવેશ એમાં કર. લિંગમ અને શું કર? લિંગમ ઉત્સૃજ્ય કેવલો ભવ સર્વદા. લિંગમ એટલે આ સૂક્ષ્મ શરીર. અત્યારે આ બધી જૂની વાસનાઓને કારણે લિંગ શરીર અકબંધ રહે છે. લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. જો આ સ્થૂળ, સૌથી પહેલા તો કયું શરીર? કારણ શરીર. સૌથી પહેલા કારણ. કારણ એટલે અજ્ઞાન. ઘણી વાર લોકો પૂછતા હોય છે કે કારણ શરીર એટલે શું? કારણ શરીર એટલે બીજું કઈ નહીં, અજ્ઞાન, અવિદ્યા. કઈ અવિદ્યા? આત્માના સ્વરૂપનું અજ્ઞાન. હું શું છું એ જાણતો નથી, ત્યાં તો અટકતું નથી. હું શું છું એ જાણતો નથી, એ શેમાં પરિણમે છે? વિક્ષેપમાં. આવરણ શેમાં પરિણમે? વિક્ષેપ. વિક્ષેપ એટલે શું? હું શું છું એ તો નથી ખબર, પણ હું જે નથી એને હું માનું છું. આને કહેવાય વિપરીત ભાવના. રજ્જુને રજ્જુ રૂપે તો ન જાણવું, ત્યાં તો ન અટક્યું. ક્યાં પરિણમ્યું? સર્પને રજ્જુ માનવું, અથવા રજ્જુને સર્પ માનવું. આને કહેવાય વિક્ષેપ. એમ આત્મા શું છે તો નથી જાણતો, પણ શરીરને હું માનું છું. તકલીફ શરૂ થઈ ગઈ. એટલે કે છે કે આ ક્યારથી શરૂ થયું એ આપણે નથી જાણતા, પણ આને કારણે, શરીરને હું માનવાને કારણે આ જે શરૂ થઈ ગયું છે એમાંથી આપણી કામનાઓ સ્વાભાવિક છે. શરીર એટલે નાના, શરીર એટલે ઉણપ, શરીર એટલે બધી રીતે મર્યાદિત, કાળમાંય મર્યાદિત, દેશમાં મર્યાદિત, બધી જ પ્રકારની ગુણવત્તામાં મર્યાદિત. એટલે ઈચ્છાઓ જન્મવાની જ. આવા અજ્ઞાનમાંથી જન્મી અનેક સહસ્ર કામનાઓ. મારે આ જોઈએ, પેલું જોઈએ, બનવું, મોટું બનવું છે, ગરીબ છું, આમ છે, તેમ છે. કામનાઓમાંથી શું જન્મે? કર્મ. અને કર્મ એટલે ફળ. આશા એમાં કર્મથી બંધાય. ટૂંકમાં આ પ્રકારે અજ્ઞાન એટલે કે કારણ શરીરમાંથી કામનાઓ એટલે કે સૂક્ષ્મ શરીર, અને એ બધી કામનાઓને પૂર્ણ કરવા માટે સ્થૂળ શરીર. આ આખું સાયકલ શરૂ થઈ ગઈ. અવિદ્યા, કામ, કર્મ, અથવા તો કારણ શરીર અને વાસનાઓ એટલે કે સૂક્ષ્મ શરીર, અને ઈચ્છાઓ પૂરી કરવા માટે સ્થૂળ શરીર. તો હવે અવિદ્યા અહીંયા આપણે છોડીએ, અજ્ઞાનને અહીંયા દૂર કરીએ તો શું જતું રહે? આપોઆપ કામનાઓ જતી રહે. એટલે કે શું ગયું? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે કામનાઓનું, વાસનાઓનો પુંજ. અનેક બધી વાસનાઓ શેમાંથી જન્મેલી? અજ્ઞાનમાંથી. હું શું છું એ ખબર નથી. એટલે અજ્ઞાનનો અહીંયા નાશ કરીએ, બાદ કરીએ સત્યના જ્ઞાનમાં, તો શું થાય? બધી વાસનાઓ છૂટી પડી જાય. વાસનાઓ કોઈ રહે નહીં, કામનાઓ રહે નહીં. એટલે સૂક્ષ્મ શરીર છૂટું પડી ગયું. અને સૂક્ષ્મ શરીર ના હોય તો સ્થૂળ શરીરની પણ આવી જરૂર છે. આ રીતે શું થયું? ભવ, આ જે આત્મા હોવા છતાં જે ઘડો જન્મી ગયો હતો ને, મહાકાશ, આ ઘડો હતો એટલે એનું તાદાત્મ્ય થઈ ગયું. હવે ઘડો જ છૂટો પડી ગયો, રહ્યો જ નહીં. એમ અહીંયા એ કહે છે કે આ જ્ઞાન દ્વારા ઉત્સૃજ્ય, તમે છોડો, શું જોડો? લિંગમ ઉત્સૃજ્ય. આ લિંગ શરીરને છૂટું પાડી દો જ્ઞાન દ્વારા. અને શું બનો? કેવલો ભવ સર્વદા. હંમેશા અસંગ બની જાઓ. મારે આ શરીર સાથે કોઈ સંબંધ નથી. એનો અર્થ એવો નહીં કે આપણે એનું લાલન પાલન ના કરીએ. જેટલું જરૂર છે શરીરને ટકાવવા માટે એ બધું કરો, પણ આસક્તિ નહીં. જેમ આપણી પાસે ગાડી હોય આપણે ધ્યાન રાખીએ, સ્કૂટર હોય ધ્યાન રાખીએ, ઘર હોય ધ્યાન રાખીએ, કારણ કે મારે એમાં રહેવાનું છે.
ઉદય થશે તો નહીં ચાલે, વ્હાઇટ વોશ કરાવવું પડે સમયે સમયે, નહીં તો ગાબડા પડપડ કરશે. એટલે ધ્યાન રાખીએ, બધું કરીએ. કચરા પોતા કે હું ઘર નથી, પેલે વાળું જ નહીં, એવું નહીં. પોતા જ ના મારું એવું નહીં, બધું કરવાનું. પણ આસક્તિ, આ હું જો ઘરની જરૂર છે ખરી, પણ એવું માનવું કે હું એ છું એ વસ્તુ ખોટી છે. હા, એની જરૂર નથી. ભેદસ્ય અજ્ઞાનિકત્વાત પરમાત્મા અહમ ઇતિ જ્ઞાને. કારણ આ ભેદ દ્વૈત ભાવ અજ્ઞાન હોવાને કારણે સાચું જ્ઞાન જ્યારે થાય કે હું કોણ છું, પરમાત્મા, ત્યારે તસ્ય નાશાત, આ જ્ઞાનનો નાશ સહ કૈવલ્યમ સહજમ અભિવ્યજ્યતે. પછી કૈવલ્ય મારું સ્વરૂપ જે છે એ સ્વાભાવિકતાથી વ્યક્ત થાય છે. સ્વાભાવિક, જેમ આજે સાંભળ્યું શું કે છે છાંદોગ્યમાં, શું કે છે કે જેવું જ્ઞાન થાય કે એનું શરીર પડી ના જાય, પણ શું થાય, હવે જેટલું પ્રારબ્ધ બાકી છે ત્યાં સુધી એ જીવશે. તસ્ય તાવદેવ ચિરમ, હવે એના જ્ઞાન થઈ ગયું હું બ્રહ્મ છું. પણ એ જે વર્ષોમાં જ્ઞાન થયું, ધીમે ધીમે સ્પષ્ટ થતું ગયું, પછી કઈ તરત આ શરીરનો એવો એક મત પણ છે કે જેવું જ્ઞાન થાય, સાતમી ભૂમિકામાં પહોંચે પછી જ્ઞાન શરીર પડી જાય, એવું જરૂરી નથી. ધારો કે શરીર પડી ગયું તો કોઈ જ્ઞાની રહ્યો, જેવું જ્ઞાન થયું ને ગયા, જેવું જ્ઞાન થયું ગયા, જેવું જ્ઞાન થયું ગયા, તો પછી જે હાલતા ચાલતા છે એ બધા છે કોણ રહ્યા? અજ્ઞાનીઓ રહ્યા. તો પછી ભણાવે કોણ? અને પછી જ્ઞાની આપણને કોણ રીતે થાય? કારણ કે એ જ પાછું ત્યાં આગળનું વાક્ય આવું આવે છે, આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન પુરુષ વેદ, જેને આચાર્ય છે એને જ્ઞાન થાય. આચાર્યવાન, ધનવાન, કીર્તિમાન. ધનવાન એટલે શું? જેની પાસે વિપુલ માત્રામાં ધન છે. એમ આચાર્યવાન, આચાર્યવાન એટલે જે આચાર્ય ધરાવે છે, જેની પાસે આચાર્ય છે એ પછી ક્યારેક વાત કરી, આચાર્ય જીવનમાં હોવા એ જ મોટો ચમત્કાર છે કે આપણા જીવનમાં કોઈક યોગ્ય આચાર્ય આવી જાય, કોમ્પિટન્ટ ટીચર આવી જાય અને આપણને આ જંગલમાંથી બહાર કાઢે. ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં એવો પ્રસંગ આવે છે કે આ એક વ્યક્તિ એને પોતાના એ જંગલમાં ચોર લોકો હાથ પગ બાંધી દઈ, હાથ પાછળ બાંધી દઈ અને આંખે પાટા બાંધી અને જંગલમાં છોડી દે છે, ઘનઘોર જંગલમાં. ત્યાં એટલા હિંસક પશુ છે અને ખાડા અને બધું જંગલમાં તો હોય જ બધું, એમાં એને છોડી દીધો. એટલે બિચારો એટલો પીડાય છે અને હાથ બંધ છે, ક્યાંયથી દેખાતું નથી, રસ્તો ક્યાંથી શોધવો. એટલે બૂમો પાડે છે કે કોઈ છે, મને છોડાવો. ત્યાં અચાનક જ કારુણિક કોક આવી ગયા, કોઈક એકદમ કૃપા ધરાવનાર. બાકી તો આપણે પસાર બૂમ પાડવા દે, મારી પાસે ક્યાં સમય છે, મારે હું ક્યાં ઉભો રહીને આ બધામાં આપણે ઘણી વાર આપણે કોણ માથાકૂટમાં પડે, નકામ ફસાઈશું, ખબર છે એવું થાય. તો એવું ના, આ કોઈક વ્યક્તિ આવ્યા, એને શું કર્યું, કરુણા, એને તરત જ પેલાના હાથ છોડ્યા, પાટો છોડ્યો અને પછી ભાઈ તું કઈ દેશમાં રહે છે? એટલે પેલો કે હું તો ગાંધાર દેશમાં રહું છું. તો કે આમ જા, આ બાજુ છે. પાછું બધું બતાવ્યું, આમ પછી આમ બધું બતાવી એ રસ્તે ચડાવ્યો અને પછી છૂટા થયા, ટૂંકમાં પહોંચ્યા. એમ ત્યાં પછી ભાષ્યકાર બતાવે છે, ત્યાં વાક્ય આવે છે, આચાર્યવાન પુરુષો વેદ. એ જ પ્રકારે આ જીવન રૂપી અજ્ઞાન રૂપી ઘનઘોર જંગલમાં આપણે ફસાયા છીએ અને ત્યાં શું છે? પશુ, આ મિત્રો ને પશુ ને બાંધવો ને આ બધા હિંસક પશુ છે. ટૂંકમાં આ બધા આપણને પકડે છે બરોબર. આસક્તિ ને બીજી એમનો કોઈ તકલીફ નથી, બિચારા કઈ કરતા નથી અને એમાં બરોબર ફસાયેલા છે. સુખ ને દુઃખ ને જન્મ મૃત્યુ ને જરા ને વ્યાધિ આ ચાલે છે. એમાં કોઈ ક્યારેક કંઈક સારું કર્યું હશે, હવે ખબર નથી, એ સમજાવવું જ મુશ્કેલ છે કે ક્યાંથી કોકને કરુણા જન્મીને આવી ગયું.
આવા જંગલમાં ત્યાંથી આવે કોણ? એ શું કરવાને આવા જંગલમાં આવે? હિંસક પશુ છે ત્યાં પણ આવી ગયા અને એને છોડાવ્યો. એમ આ જીવનમાં આપણો અચાનક કોકની સાથે ભેટો થઈ જાય છે અને એ બહુ કોમ્પિટન્ટ છે, બહુ સમર્થ છે. આપણા અવિદ્યા રૂપી જે બાંધેલું છે આંખો ઉપર અજ્ઞાનનું પડળ દૂર કરે છે. અને શું કે નાસીત્વમ સંસારી, આ તું સંસારી નથી ભાઈ, તું અમુકનો પુત્ર નથી, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું મન નથી, શરીર નથી, આ બધું સમજાવે છે. અને સાચા માર્ગ ઉપર બ્રહ્મ તું છે એના ઉપર આપણને દ્રઢ કરી આરૂઢ કરી દે છે. પછી જતા રહે. ટૂંકમાં એનું ગાઈડન્સ પ્રાપ્ત થાય છે. એને કારણે આપણે મુક્ત થઈ શકીએ. એટલે ત્યાં કહ્યું પછી હવે આને કેટલી વાર છે, આવું વાક્ય આવ્યું પછી એવું કીધું કે તસ્ય તાવદેવ ચિરમ, હવે એને એટલો જ સમય બાકી છે. કેટલો સમય બાકી છે? કે યાવન્ન વિમોક્ષ્યે અથ સંપત્તિ, જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી હવે આને જીવવાનું છે. પછી જ્ઞાન તો થઈ ગયું, ગુરુએ શીખવાડ્યું એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાન થઈ ગયું. તો જ્ઞાન થાય એ સહિત એ સાથે જ કઈ શરીર પડી ન જાય. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી એનું શરીર ચાલુ રહેશે. જેવું પ્રારબ્ધ પૂરું થાય પછી અથ સંપત્સ્ય, પછી એટલે પછી નહીં, તરત જ પહેલાય ભળેલો જ હતો. કોનીમાં ભળેલો હતો? બ્રહ્મમાં ભળેલો હતો. પણ જોનારની દ્રષ્ટિએ એક શરીર હતું, એ હવે રહ્યું નહીં. એમ અહીં પણ શું કહેવાય? જ્ઞાન થાય સતત તું આ પ્રકારનું કહ્યું ને, ચિદાત્મની સદાનંદે દેહારૂઢમ અહમ ધ્યમ નિવેશ્ય, આ દેહમાંથી આસક્તિ છોડ, ચિદાત્મામાં મુક અને એ ચાલુ રાખ. એનો એટલો પ્રવાહ વહેવડાવ કે લિંગમ ઉત્સૃજ્ય, આ સૂક્ષ્મ શરીર છૂટું પડી જાય. ટૂંકમાં અજ્ઞાન જાય, કોઈ પણ લેશ છોડ્યા વગર. કેવલો ભવ સર્વદા, અને તું કૈવલ્ય રૂપે રહી જા. આ કયો એ સમજાવ્યું. પછી હવે આગળ કે છે યત્રૈષ જગદાભાસઃ દર્પણાંતઃ પુરં યથા તદ્બ્રહ્માહમિતિ જ્ઞાત્વા કૃતકૃત્યો ભવિષ્યસી. યત્ર એષ જગદાભાસઃ દર્પણાંતઃ પુરં યથા તદ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા કૃતકૃત્યો ભવિષ્યસી. શું કે છે? યત્ર, યત્ર એટલે યત્ર બ્રહ્મણી એષ જગદાભાસ. જેમ આપણે જોઈએ છીએ ને કે દર્પણમાં બહાર પાનવાળાને દુકાને આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં વાંચીએ છીએ ને, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. એમ જેમ બહાર પેલું પાનવાળાના દુકાને દર્પણ હોય મોટું, અને આપણે અમે એની પાસેથી પાન લેતા હોય ને અંદર એ દર્પણમાં આપણને મોટર ચાલતી દેખાય, માણસો ચાલતા દેખાય. તો એ દેખાય છે ત્યાં અંદર છે, ક્યાં? આ બાજુ દેખાય છે, અંદર છે આ બાજુ. એમ આપણને આમાં કહ્યું ને, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. એ જ પ્રકારે આ વિશ્વ ક્યાં છે? નિજ અંતર્ગતમ. જો દ્રષ્ટાંતથી જરા જુદું પડે છે. વિશ્વ છે અંદર, કલ્પના છે, અને દેખાય છે બહાર. પેલામાં શું હતું? દેખાતું તું અંદર, હતું તું બહાર. સમજો હા જરા. દ્રષ્ટાંતમાં જગત મોટર કે બધું દેખાતા હતા અંદર. કોમાં શેમાં દેખાતા હતા? પેલાના દર્પણમાં. હતું ક્યાં?
મોટર બહાર હતી. જયારે અહીંયા શું છે, જગત છે અંદર, નિજ અંતર્ગતમ પશ્યન આત્મની માયયા બહિહિ ઇવ, છે અંદર. અંદર એટલે કલ્પના છે અને દેખાય છે શું, બધા બહાર છે એવું દેખાય છે. એમ અહીંયા એ કે છે કે યત્ર બ્રહ્મણી એશ જગત આભાસ, આ બ્રહ્મમાં જગત દેખાય છે. બ્રહ્મ એટલે આત્મા. જેવી રીતે પેલા દર્પણમાં નગરી દેખાય છે એમ બ્રહ્મમાં સમગ્ર જગત છે. એ જેમાં દેખાય છે એ બ્રહ્મ ને તમે તદ બ્રહ્મ અહમ ઇતિ, જેમાં જગત દેખાય છે બ્રહ્મ હું છું એવું બરોબર જાણો. જાણો એટલે શું, શું જાણવાનું, આ મિથ્યા છે એમ જાણવાનું. આમાં કોઈ પ્રકારની સત્યતા નથી. જેમ સ્વપ્નમાં આપણી પાસે લાખો રૂપિયા આપણને મળ્યા હોય, ચરુ મળી ગયો હોય, આપણને જરાય અત્યારે કામ આવે છે? ત્યાં ગમે એટલા હોય, કેમ? એ રૂપિયાની કોઈ કિંમત કેમ નથી? કારણ કે અહીંયા મને ઉપલબ્ધ નથી. એમ આ જગતમાં જે બધું છે એમાં કોઈ માલ નથી. કેમ માલ નથી? માત્ર કલ્પના છે. જેમ પેલા રણમાં ઝાંઝવાનું જળ દેખાય, પણ એ ઝાંઝવાનું જળ છે, વાસ્તવિક નથી. એનાથી એક સહેજે તરસ નહીં છીપાય. ના, આટલું પાણી છે ને, પણ એ પાણી માત્ર દેખાવ છે. એમાં અહીંયા કે છે કે અહીંયાથી માગો નહીં, અહીંયાથી આશા રાખો નહીં. એમ કે છે કે કૃતકૃત્ય બની જાઓ. કૃતકૃત્ય બનવું કેવી રીતે? તો કે જાણો કે આ સમગ્ર જગત તો માત્ર કલ્પના છે. કલ્પના છે એમ કરીને હારી નથી જવાનું. કલ્પના છે એટલે એ તો આભાસ છે. મારામાં જ આભાસ છે, આવો મારી જ કલ્પના છે. ભલે રહી, બરોબર છે, મારું જ સગુણ સ્વરૂપ છે. એક દેખાવ છે, એમાંથી આપણે કઈ માંગવાની જરૂર, અપેક્ષાઓના, બધું દુઃખ તો અપેક્ષાનું જ છે ને. આપણને અપેક્ષા હોય પછી પૂરી ના થાય એટલે આપણે દુઃખી થાય. પણ જ્યાં અપેક્ષા રાખો છો, હે મૂર્ખ મન, તું જાણતો કરો કે આ મિથ્યા વસ્તુ તારી અપેક્ષા કેવી રીતે પૂરી કરી શકે? રેતી કેવી રીતે તેલ આપી શકે? રેતી, હવે આ બિચારાને, આને હું આ દાડમ, હવે આને મારે સલાડમાં નાખવું છે, સલાડ બનાવવો છે અને ખાવું છે. હવે એ બિચારો કોઈ રસ ના આપે, હું એ આનો વાંક છે? આનો કોઈ વાંક છે? એ તો જે છે એ છે. હું આમાંથી રસની અપેક્ષા રાખું, સલાડમાં નાખવાની અપેક્ષા રાખું અને પછી કહું કે જગત તો સાવ ખરાબ. આજકાલ તો જુઓ કેવા દાડમ મળે છે. પણ એ મારો વાંક છે, મારી દ્રષ્ટિનો દોષ છે કે આ પ્લાસ્ટિકના દાડમને સાચા દાડમ માનવાની ભૂલ કરી. એનો દોષ નથી. એમ કૃતકૃત્યો ભવ, કૃતકૃત્ય એટલે મિથ્યા ને મિથ્યા જાણ, અને જ્યાં છે ત્યાંથી જ કૃતકૃત્ય થા. એટલે અપેક્ષાઓ છોડો. કોઈની પાસેથી કોઈ અપેક્ષાઓ રાખવી નહીં. એ જે છે એ છે. અપેક્ષાની ત્યારે જ જરૂર પડે, પણ ના આટલું તો હોય ને. કેમ? અમે કર્યું છે તો અમે અપેક્ષા ના હોય? અમે કર્યું છે તો અમે એટલી અપેક્ષા ના રાખીએ? રાખીએ રાખો, પણ પૂરી થશે એવી કોઈ ગેરંટી છે? થાય તો થાય, તમારા નસીબ. જૂના કર્મો હશે તો થશે, કોઈનો કોઈ વાંક નથી. પુણ્ય હશે, લોકો આપણું પૂરું કરતા હોય છે ને, તો આપણું જ આપણને પાછું આપે છે. આપણા જ પુણ્યને કારણે એ આપણી અપેક્ષાઓ પૂરી કરે. આપણું પુણ્ય ખલાસ થાય એટલે લોકો બાય બાય કરવા માંડે. ખરેખર આપણું પુણ્ય હોય છે. આપણું એટલે કોઈક જન્મમાં કંઈક સારું કર્યું હોય એ કામ આવે છે, એટલે જ કે છે જોઈતું હોય તો સારું કર. આટલું માણસ નથી સમજ. જોઈતું હોય તો શુભ કર, શુભ કર, બસ એટલો નિયમ રાખીએ. શુભ કર તો શુભ મળશે, અશુભ કરીશ તો અશુભ જ મળશે. આ સોર્સ છે આ સુખી થવાનું. સુખી બહારથી થવું હોય તો આ કરો, બાકી અંદર તો સુખ છે જ.
એ ચાલતું હોય તો શ્રેષ્ઠ. પણ જો બહારથી સુખની અપેક્ષા હોય તો સુખી બીજાને કરો. સુખી કરો તો સુખી થશો. સુખી કરો તો સુખી થશો. ચલો, એ આપણો અત્યારે વિષય નથી. પણ અત્યારે તો શું વિષય છે કે જગતમાંથી આ બધી યત્ર એશ જગત આભાસ દર્પ, આ જેમાં અરીસામાં નગરી દેખાય છે એ પ્રકારે જેમાં આ જગતનો આભાસ છે એને જાણ. એને બ્રહ્મ રૂપે, પૂર્ણ રૂપે, સંતોષ રૂપે, આનંદ રૂપે, જે નામ ગમતું હોય, શાંતિ રૂપે, નારાયણ રૂપે, જેને જે ગમતું હોય એ રૂપે જાણ. મારો નારાયણ હું જ છું. બસ કૃતકૃત્યો ભવિષ્યસી. અને એ દ્વારા તું તો જ કૃતકૃત્ય થઈશ. સાચી કૃતકૃત્યતા એમાં છે. બસ એક તું કર. આ રીતે સમજાવે છે. પછી આગળ કહે છે, આપણે શ્લોક વાંચીએ. યત સત્યભૂતમ નિજરૂપમાદ્યમ ચિદદ્વયાનંદમરૂપમક્રિયમ તદેત્યમિથ્યાવપુરુત્સૃજૈત વપુરુત્સૃજૈતત શૈલૂષવદ્વેષમુપાત્તમાત્મનઃ શૈલૂષવદ્વેષમુપાત્તમાત્મનઃ. શું કે છે? એક જ સૂર છે આ બધામાં કે સત્યને પ્રાપ્ત કર, જાણ. એ જ કે છે યત સત્યભૂતમ, જે સત્ય સ્વરૂપ છે. એ સત્ય સ્વરૂપ ક્યાં છે? તો કે બહાર નથી. ક્યાં છે? નિજ રૂપમ. નિજ રૂપમ, તારું પોતાનું સ્વરૂપ છે. નિજ રૂપમ આદ્યમ. આદ્યમ એટલે પહેલેથી છે જ, એ કઈ મેળવવાનું નથી. એ તારું પોતાનું સ્વરૂપ છે. હંમેશાથી તું એ છે જ. પાછું કેવું છે? ચિત અદ્વય આનંદ રૂપમ, ચૈતન્ય સ્વરૂપ. આ ચૈતન્ય મોટી આપણી સંપત્તિ છે. જળ નથી આપણે. જળ આપણે કહીએ ને, જળ છો તું, એટલે સમજે જ નહીં. તો એવા નથી. ચૈતન્ય, ચૈતન્ય, ચિદ અદ્વય આનંદ. અને આવું એક જ, બીજું આવું છે જ નહીં. એક જ અદ્વય આનંદ રૂપમ, બીજું કોઈ છે જ નહીં. એવા આનંદ રૂપ હું છું. અવિક્રિયમ, કોઈ વિકાર નથી, કોઈ ચેન્જ નથી. તદ એત્ય. તદ એત્ય એટલે શું? એત્ય એટલે આને જાણીને. પ્રાપ્ય જ્ઞામન. પ્રાપ્ય એટલે એને પ્રાપ્ત કરીને. પ્રાપ્ત કઈ રીતે? કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે અપ્રાપ્ત વસ્તુ હોય, આ જાણે મને અપ્રાપ્ત છે તો મારે આમ પકડીને લેવું પડે. અપ્રાપ્ત વસ્તુ માટેનું સાધન છે કર્મ, પણ પ્રાપ્ત જ હોય એના માટે. પ્રાપ્ત કંઠ ચામી કરવત. પ્રાપ્ત જ હોય, ગળામાં જ માળા હોય અને આપણે એને શોધીએ, ભૂલી જઈએ મારો ચેઇન ક્યાં ગયો, ચેઇન ક્યાં ગયો. અને ભાઈ તે પહેરેલો જ છે. ઘણીવાર રઘવાટમાં ચાવી ખોસેલી જ હોય તોય શોધીએ, ખિસ્સામાં પાકીટ હોય તોય શોધીએ. તો એને કેવી રીતે મેળવવાનું? ભાઈ તું તારી, આપણને કોઈ કે ભાઈ શાંત રઘવાટ ના કર, શાંતિ ના કર, બૂમા બૂમ ના કર, તારી પાસે જ છે, જો. પ્રાપ્તસ્ય, એમાં પછી શું છે? એ જ્ઞાન સાધન છે. પ્રાપ્તની પ્રાપ્તિ માટેનું સાધન જ્ઞાન, અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનું સાધન કર્મ. તો અહીંયા કે છે બસ આવું જે રૂપ છે તારું, એત્ય. એત્ય એટલે આવી રીતે જ્ઞાનથી એને જાણ, અન્ડરસ્ટેન્ડ. પછી શું કરવાનું? મિથ્યા વપુષ ઉત્સૃજૈત. પછી આ મિથ્યા વપુ, મિથ્યા વપુ એટલે આ શરીર એ તું નથી એમ જાણ. જાણ અને ઉત્સૃજે છોડ. છોડ એટલે શું ભાઈ? હું આને છોડીને ક્યાં જાઉં? આ કઈ એમ કહેવાથી કઈ જતું નથી. એમ તો બહુ કહીએ કે ભાઈ હવે છૂટીએ તો સારું પડે, એમ કઈ આ એના ટાઈમે જ થઈ થતું એ થાય. ઉત્સૃજે એટલે એમાં તાદાત્મ્ય છોડ. તાદાત્મ્ય એટલે એ હું નથી એમ સમજ. કોની જેમ? શૈલુષવત.
વેશમ ઉપાત્તમ આત્મનઃ શૈલુષ. શૈલુષ એટલે શું કે છે? શૈલુષ એટલે નટઃ. જેમ નટ હોય ને, નટ એટલે અભિનેતા કે નટ, એ ઘણા બધા રૂપ લે, ઘણા બધા રોલમાં આવે, અભિનેતાઓ ઘણા રોલમાં આવે. તો એમાં એનું જે રોલ છે એ નથી, એનું વાસ્તવિક સ્વરૂપ તો પેલો અભિનેતા છે. ગ્રીન રૂમમાં એ જે હોય એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે બધા વેશ એનું સ્વરૂપ નથી. એમ આ બધા શું કે છે? તું મિથ્યા શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધા તારા વેશ છે. અને પેલો નટ કે અભિનેતા જે રીતે વેશનો ત્યાગ કરે એ પ્રકારે તું આંતરિક રીતે સમજ કે આમાંનું કાંઈ તું છે નહીં. શરીર હું નથી. આ પ્રાણને કારણે જે બધી ક્રિયાઓ થાય છે એ હું નથી, એ મને નથી. મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે. કેવા વિચારો? સુખના, દુઃખના. તો આપણે જોડાઈ જઈએ અને કહીએ હું દુઃખી, તો કે છોડે, ડિસ્ટન્સ ઊભું કર. એ સાક્ષ્ય છે, તું સાક્ષી છો. બુદ્ધિને કારણે પણ આપણામાં ખ્યાલ આવે બહુ અઘરું, મને આવું અઘરું અઘરું ના આવડે, હું તો ઠોઠ છું. તો કે આ બધાય પંડિત છું એ ખ્યાલ છે, છોડ. પછી ઇવન અહંકાર પણ, અહંકાર એ વેશ છે. અહંકાર કઈ સત્યતા? અહંકાર એટલે આત્માનું આ એક શરીર, આત્મા પોતાની જાતને આ શરીર પૂરતો મર્યાદિત માને, આનાથી પોતાને ઓળખાવે, એ થયો અહંકાર. એ તું નથી. પેલા નટ જેમ બધા રોલ્સ છોડતો જાય, કેટલાય કપડા પહેરતો હોય ને આ બધા એમાંનું એકે હું નથી, એમ આ કાંઈ હું છું નહીં. અને કોણ છું? નિજ રૂપમ આદ્યમ ચિદ અદ્વયાનંદમ રૂપમ અક્રિયમ, એને તું જાણ. એ જ મારું સત્ય છે. આ તો બધા આત્મનઃ ઉપાત્ત વેશમ, આ તો બધા માત્ર વેશ છે. આ વેશ અને વેશીનો સ્પષ્ટતા. વેશ અને વેશી. વેશ કયો અને વેશી કોણ? આ જરા વિચારવું પડે. બેસીને આપણને અપમાન લાગી જાય તો આપણે કોની જોડે જોડાઈ ગયા? વેશ સાથે. વેશ સાથે. વેશને પકડી લીધો. પેલા એ પહેર્યો હોય વેશ નાટકમાં અને એનું બહુ અપમાન કરવામાં આવે, ધારો કે એવો એનો રોલ છે, તો એને ધારો કે સચ્ચે સચ્ચું ખરાબ લાગી જાય અમિતાભને, તો ભાઈ તારું કોઈ પછી કેવું પડે, ભાઈ તારું અપમાન નથી કર્યું, આ તો આ રોલમાં આવું છે, એને કીધું તને નહીં. ધારો કે ના મને જ કીધું ને એ સામો બીજો મુક્કો મારી દે, તો આ નાટક ના રહ્યું. આ તો ભાઈ વેશને એમ આ મનમાં થાય છે, તને નહીં, એ વેશનું છે. તારું કોઈ તું અપમાન નહીં, તને સ્પર્શતું નથી, માન પણ સ્પર્શતું નથી, નિંદા નથી, કશું સ્પર્શતું નથી. બેસાડો તો માન આપ્યું એ તને ના સ્પર્શ્યું, એ સમજ હોવી જોઈએ. એ અહીંયા કે છે ઉત્સૃજેત શૈલુષવત. જેમ નટ બધા વેશનો ત્યાગ કરે એમ તું મનથી આ બધાનો ત્યાગ કર અને તારું સ્વરૂપ છે એમાં આનંદ પામ. માણસે આવી ટેવ પાડવી જોઈએ કે મારો આનંદનો સોર્સ કયો છે? સાચો સાચો આનંદનો સોર્સ કયો? કોની ટેવ પાડે? જેમ સાત્વિક ભોજનની ટેવ પાડીએ ને, આપણને તો ભાવે તીખું ને તમતમતું ને લસણ ને ડુંગળી, પણ એ તો બધું હેલ્થ બગાડનારું છે. એટલે તું ટેવ કોની પાડ? સાત્વિક ફૂડની. એમ જીવનમાં આ સાચો આનંદ છે. કયો? હું કોણ છું? ચિદાનંદદ્વય ચિદ્વય આનંદમ અરૂપમ અક્રિયમ અવિક્રિયમ. આ મારું સાચું સ્વરૂપ છે. એવી સતત દિવસ અને તૈલ ધારાવત સ્નેહવત આજ્ય ધારયા સ્રોતસા સમમ. રમણ મહર્ષિજી કહે છે ઘીની ધારા હોય ને એ તો તેલની ધારા કરતાંય એમાં વિશેષતા છે. કેમ? કારણ કે તેલની ધારામાં સ્નિગ્ધતા નહીં, ચોટે નહીં આપણને, પણ આ ઘી તો ચોટે. ઘી તો એકદમ ચોટે. એમ આપણને ઘીમાં એક સ્નેહ છે, સ્નિગ્ધતા છે.
એમ આ કરવામાં એક આનંદ આવવો જોઈએ. પ્રેમથી આ કરવાનું, પ્રેમથી આનંદથી આપણે આ કરીએ, સાંભળીએ, વિચારીએ, ધ્યાન કરીએ, બધું પ્રેમથી. એવું નહીં ફટફટ કરીને પતાવીને મૂકી દો બાજુમાં, એવું નહીં. પેલું ઘણી વાર એવું ને બધું કામ પતાવીને મૂકી દીધું, હાથ છૂટ્યા, હાથ છૂટ્યા, બધું કામ પતાવી દીધું ને હાથ તો છૂટ્યા, વહેલું બધું પતાવી દીધું, વહેલી ઉઠીને બધું પતાવી દીધું. આ એમ પતાવવાનું નહીં, વહેલા ઉઠો બધું કરો, પતાવવા માટે નહીં. આપણે તો પતાવીને શું હોય છે, હવે બીજું કરો, બસ હવે છાપું વાંચો, એમ નહીં. પ્રેમથી સ્નેહ આજ્ય ધારયા, પ્રેમથી. એ પ્રેમ ક્યારે જન્મે? આનંદ આવે તો. આનંદ આવતો હોય અંદર તો જરે, એ રીતે કરવાનું. આવતા વખતે આગળ શ્લોક જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં પ્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.